બાલાસરથી કેવડિયાનો જે પટ્ટો છે ત્યાંથી હું આવું છું। અમારા વિસ્તારમાં સરકાર દ્વારા ઘણા બધા પ્રોજેક્ટો લાવી દેવામાં આવ્યા। વાડિયાનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હોય કાં તો આંબા ડુંગરની જીએમડીસી હોય, આ કંપની અને પ્રોજેક્ટોના નામે આજે મારા આદિવાસી સમાજ નર્મદા વેલીના ગામડાઓ વિસ્થાપિત થવાના મોડમાં છે। મિત્રો, આપણે હવે જાગવાની જરૂર છે। આ તાનાશાહની દેશમાં આપણા લોકોએ જાગવાની જરૂર છે, શિક્ષિત થવાની જરૂર છે અને આવી રીતે આપણે બધા સંગઠિત થવાની જરૂર છે અને અન્યાય સામે ઉલગુલાન કરવાની સમય આવી ગયો છે। તમે જીએમડીસી સાંભળ્યું હશે, ટેન્ડર પડ્યો હતો હમણાં આંબા ડુંગર, કરવી ને ખડલા, આ ત્રણ ગામોની 190 હેક્ટર જેટલી જમીન જે છે એ ટેન્ડરમાં આપવામાં આવી હતી કે સંપાદન કરવાની છે। એમ 190 હેક્ટર માંથી 124 હેક્ટર જે છે એ જંગલ ખાતાની જમીન હતી। 124 હેક્ટર જમીનને સંપાદન કાર્યમાંથી બાકાત રાખવામાં આવે છે, પણ જે બાકીની 66 હેક્ટર જમીન છે એ આદિવાસીઓની માલિકીની છે। એ જીએમડીસી સંપાદન કરવાની છે એના પ્રોજેક્ટ માટે, એનો પ્રોજેક્ટનું વિસ્તરણ કરવા માટે। તો મિત્રો, આજે હું તમને કહેવા માંગુ છું, આપણો સમાજ અંગ્રેજોના સમયે જળ જંગલ જમીન માટે લડતો હતો અને આજે આઝાદ ભારતમાં પણ આદિવાસીઓની આ સ્થિતિ હોય તો આને આપણે શું સમજવું? તાનાશાહ સમજવો કે લોકતંત્ર દેશ સમજવો? મિત્રો, તમે વાડિયામાં જોયો હશે, વીજળી ઉત્પન્ન કરવાની હાઇડ્રો પાવર પ્રોજેક્ટ 18 ગામના લોકોનો વિસ્થાપનનો પ્રશ્ન ઉભો થયેલો। ત્યાં સરકાર દ્વારા ઘણા બધા શાસન અને પ્રશાસનના લોકો ત્યાં ગયા હતા અને લોકોને જમીન સર્વે કરવા માટે મનાવતા હતા કે તમે એકવાર સર્વે કરવા દો, પછી આગળનું આપણે જોઈ લેશું એમ। મિત્રો, હવે આપણે બાબા સાહેબ આંબેડકરે 1945માં એમ કહ્યું છે કે જો તમારે સક્સેસ થવું હોય, સફળતા મેળવવી હોય તો 3 સિદ્ધાંતો પર કામ કરવાનું છે। શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હક અને અધિકાર માટે તમે સંઘર્ષ કરો। આજે મારા નર્મદા વેલીના, નર્મદા કાંઠાના લોકો પાણી માટે તરસી રહ્યા છે। નર્મદા એમના નજીકથી જાય છે, પણ આ નર્મદાનું પાણી ત્યાંના લોકો પી નથી શકતા, માત્ર જોઈએ છે એને। સાથીઓ, જે નર્મદાનું પાણી છે એ સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચાડવામાં આવ્યું છે, તો આદિવાસી સમાજને શા માટે બાકાત રાખવામાં આવ્યો છે? આ પણ એક પ્રશ્ન છે, બરાબર ને? આદિવાસી સમાજને શા માટે આ નર્મદાનું પાણી નથી આપવામાં આવતું? મને તો એમ લાગે છે કે આ પાણી આપવા પાછળનું એક કારણ હોઈ શકે કે આપણો સમાજ, આપણો છોટાઉદેપુર હોય કાં તો પૂર્વ પટ્ટી ગુજરાતની જે આદિવાસીઓ છે એ સૌરાષ્ટ્રમાં મજૂરીએ જાય। જો આ વિસ્તારના લોકોને આ નર્મદાનું પાણી આપી દેવામાં આવે તો ત્યાંના લોકો એમ વિચારતા હશે, કાં તો સરકાર એમ વિચારતી હશે કે અમારે ત્યાં મજૂરીએ કોણ આવશે, મજૂરોનો પ્રશ્ન ઉભો થાય, એવું વિચારતો એવું લાગે છે। આજે આપણા વિસ્તારમાં શિક્ષણની સ્થિતિને આપણે જોઈએ, શિક્ષણનું કોઈ જ ઠેકાણું નથી, બાંધકામ જેવા કઈ છે જ નથી અને શાળાઓમાં એક શિક્ષક હોય, એક શિક્ષક ને બે રૂમ હોય, એમાં 1 થી 5 ધોરણની શાળા હોય અને એક જ શિક્ષક પહેલા ધોરણ વાળાને અડધો કલાક ભણાવે અને પાછો અડધો કલાક 5મા ધોરણ વાળાને ભણાવે। તો આપણા બાળકોની જે પાયો છે કેવી રીતે મજબૂત બની શકે અને કેવી રીતે આપણે યુપીએસસી ને જીપીએસસી માં આપણે કલેક્ટર ને મામલતદાર બનીએ? આપણા લોકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવેલા છે। શિક્ષણ આપો, તમને પણ ઉચ્ચ ક્વોલિટી અને ગુણવત્તાવાળું તમે શિક્ષણ આપો,
જે રીતના તમે અમદાવાદ અને સુરતમાં શિક્ષણ આપો છો એવું જ શિક્ષણ મારા પૂર્વ પટ્ટીના આદિવાસીઓને પણ શિક્ષણ આપવું જોઈએ, પણ આપણે આવું શિક્ષણ ના આપે. કેમ કે ત્યાં આપણા મજૂરો આપણે ગુજરાતમાં મજૂરોની થોડી કમી પડે છે. બિહાર રાવડો પણ આવે છે, પણ ગુજરાતના આદિવાસીઓને મજૂર પણ આવી મૂકવાના છે. બરાબર ને? આપણે બંધારણના સંવિધાનથી આપણે એમ કહીએ કે સંવિધાનથી આખો દેશ ચાલે છે. એમ સંવિધાનથી ઉપર કોઈ નથી, પણ મને તો એમ લાગે છે કે આ સંવિધાનનો ભર બપોરે જ એનો ઉલ્લંઘન થાય છે. કેમ કે આ ગુજરાતમાં 2017માં 65 લાગુ હોવા છતાં 5 અનુસૂચિ અને 6 અનુસૂચિ કોન્સ્ટિટ્યુશન સંવિધાનમાં આપેલી હોવા છતાં આદિવાસીઓને જમીન અને જંગલ સુરક્ષિત નથી. તો આ કેવું સંવિધાન જે આદિવાસીઓને જંગલ જમીન સુરક્ષિત નથી આપી શકતો? 65 એવું કહે છે જો તમારા વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ કંપની કઈ લાવવું હોય તો સૌથી પહેલા ગ્રામ સભાને પૂછવું જોઈએ. ગ્રામ સભાને પૂછ્યા વગર ગામની એક કાકરી પણ ઉઠાવીને નહીં જવાની કોઈના બાપની તાકાત નથી. આ 1996 પૈસા એ કહે છે, પણ આ જે કાયદો છે એ કાગળ પૂરતો સીમિત છે. એ ગ્રાઉન્ડ લેવલે એનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ થતું નથી. તો આનું અમલીકરણ કરવાની જવાબદારી કોની છે? આનો અમલ કરાવવાની જવાબદારી આપણા સૌને જાગૃત જે યુવાનો છે, વડીલો છે, એ લોકોની જવાબદારી છે. કેવું કહેવાની ભાઈ 65 માં આવી સત્તા આપેલી છે, કોઈ અધિકારીને કહેવાની કે ત્રેવડ હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ, આપણા સૌની નૈતિક જવાબદારી છે. બરાબર ને? ત્યારે આ બધો અમલ થાય. અને આપણે કહીએ કે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ ગેર આદિવાસીને આવવાની કોઈની તાકાત નથી, તો તાકાત નથી. આ ભારતનું સંવિધાન કહે છે, ભારતનું બંધારણ ભાગ 3 સ્વતંત્રતાના અધિકાર અનુચ્છેદ 19 ક્લોઝ D એવું કહે છે કે ભારતના તમામ વિસ્તારમાં કોઈ પણ નાગરિકને હરવાની ફરવાની સ્વતંત્રતા છે, પણ આદિવાસીઓની જે સંસ્કૃતિ છે, એમના અધિકારો છે, એમની લિપિ છે, એમની ભાષા છે, એમના અધિકારોના સંરક્ષણ માટે રાજ્યની સરકાર આદિવાસી વિસ્તારમાં કોઈ પણ ગેર આદિવાસીને આવતા રોક લગાવી શકે છે. રાજ્યની સરકાર એટલે કોણ? ગ્રામ સભા. અનુચ્છેદ 12 વાંચવા. અને ગ્રામ સભાની એટલી સત્તા છે કે કોઈ પણ જે ગેર આદિવાસી છે આદિવાસી વિસ્તારમાં આવતા રોક લગાવી શકે છે. પણ આપણે સંવિધાનને આપણે ખબર હોવી જોઈએ કે આપણા માટે આવો રાઈટ્સ આપે મૂકેલો છે. કોઈના બાપની તાકાત નથી, કલેક્ટર મોઢું ઉઠાવીને આવી ન શકે, અને પોલીસ અધિકારીને બીમારી કોઈની તાકાત કોઈને આપણે જરૂર નથી. પોલીસ અધિકારી હોય એને તો જે ભારતના લોકો છે, ગુજરાતના લોકો છે, ગામના લોકો છે, એમના સંરક્ષણ માટે ગુજરાત સરકાર જીપીએસસી કરતો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એને ગુજરાતમાં સામેલ કરવામાં આવતા હોય છે. પણ આપણા લોકો પોલીસથી બીવાની કોઈ જરૂર નથી. ભારતીય બંધારણ ભાગ 3 સ્વતંત્ર અધિકાર અનુચ્છેદ 22 ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે. તમે કઈ ગુનો કર્યો હોય ત્યારે તમને પોલીસ લઈ જાય, અને પોલીસને ગુનો કર્યો હોય ને ત્યારે બીવાનો. પણ ગુના વગર કઈ ગુનો તમે કર્યો જ નથી તો તમારે બીવાની કઈ જરૂર નથી. ધરપકડ અને અટકાયત સામે તમને રક્ષણ આપે છે. તને પોલીસ ડિટેન કરે કાં તો ધરપકડ વગર ગુના વગર તમને ધરપકડ કરીને લઈ જાય, તેને 24 કલાક એને છોડી દેવું પડે કલેક્ટરના આદેશ પ્રમાણે. એટલે જે પોલીસ અધિકારી હોય એને પણ ખોટો લગાવવાની જરૂર નથી. જે આપણને રાઇટ્સ આપેલા છે એ હું કહું છું. પોલીસથી આપણે બીવાની કાંઈ જરૂર નથી મિત્રો. 5મી અનુસૂચિ છે, જયપાલસિંહ મુંડા એમની ભલામણ દ્વારા આપણે ભારતીય સંવિધાનમાં 5મી અને 6મી અનુસૂચિ આપેલી છે. જયપાલસિંહ મુંડા જ્યારે બંધારણ બનતો ત્યારે બંધારણ સભામાં એમ કહ્યું ઉઠીને 13 ડિસેમ્બર 1946 ના દિવસે જ્યારે જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ સંવિધાન સભામાં રજૂ કર્યો ત્યારે એના સમર્થનમાં જયપાલસિંહ મુંડા ઉભા થયા અને એવું કહ્યું, आदिवासी इस देश का मूल निवासी है, आदिवासी इस देश का मूल निवासी है। आपको आदिवासियों को लोकतंत्र सिखाने की
कोई जरूरत नहीं है, बल्कि आपको आदिवासियों के साथ लोकतंत्र सीखना चाहिए। जयपाल सिंह मुन्ना ने कहा था संविधान सभा में 1946 में, આદિવાસીઓને લોકતંત્ર શીખવાડવાની ભારતના લોકોને કાંઈ જરૂર નથી, પણ ભારતના લોકોએ આદિવાસીઓ સાથે લોકતંત્ર શીખવું જોઈએ। કેમ કે ભારત આદિવાસીઓ છે એ ભારતના સૌથી પ્રાચીન લોકતાંત્રિક લોકો છે। 5 મહિના સુધી એવું કહે છે કે આદિવાસીઓ વિસ્તારમાં નિયંત્રણ અને વહીવટ કરવાની સત્તા સંવિધાન 5 મહિના સુધી પ્રમાણે આપે છે। 5 મહિના સુધીની જબરદસ્ત સત્તા છે। એમાં 5 મહિના સુધી અંતર્ગત ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની રચના કરવામાં આવે, એમાં 20 સભ્યો હોય। આ 20 સભ્યો સલાહ પ્રમાણે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ કાયદો લાગુ પડવો હોય તો એ 20 સભ્યોની સલાહ લેવી સૌથી પહેલા અનિવાર્ય છે। જો આ 20 સભ્યો કહે કે આ કાયદો આદિવાસીઓની જે સંસ્કૃતિ છે, એમની ભાષા છે, એમની અધિકારોને હનન કરે છે, તો એ કાયદો આદિવાસી વિસ્તારમાં લાગુ નથી પડતો। જેમ કે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ એ આદિવાસી વિસ્તારમાં લાગુ નથી પડતો। આપણે આટલી સત્તા કેમ આપી હશે? કેમ કે આ દેશના મૂળ નિવાસી આદિવાસીઓ છે। આ કરણ કુમાર નથી કહેતો। 5 જાન્યુઆરી 2011 સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ કહે છે કે 8% આદિવાસી આ દેશના મૂળ નિવાસીઓ છે, બાકી 92% જે ગેર આદિવાસીઓ છે એ આક્રમણકારીઓની સંતાન છે। આ સુપ્રીમ કોર્ટ કહે છે, સુપ્રીમ કોર્ટ કહે એટલે એ પોતે બંધારણ છે। ભારતની જે સર્વોચ્ચ ન્યાય આપનારી સંસ્થા છે એ સુપ્રીમ કોર્ટ એવું કહેતી હોય, એ માનતી હોય, તો આપણે આનાથી વિશેષ શું જોઈએ? 5 મહિને 96 સુધીમાં પાવર સત્તા જબરદસ્ત છે, પણ આપણા લોકોને સમજવાની જરૂર છે। 96 સુધીમાં તો આદિવાસી વિસ્તારમાં કાયદા લાગુ જ નથી પડતા। દિલ્હીમાં પાર્લામેન્ટમાં જે બનેલો કાયદો હોય, કાં તો આસામ, મેઘાલય અને ત્રિપુરાની વિધાનસભામાં જે કાયદો બનાવ્યો હોય એ 96 સુધી એમાં આવતા વિસ્તારોમાં લાગુ નથી પડતો। જો લાગુ પાડવો હોય તો રાજ્યપાલને રાષ્ટ્રપતિની સત્તા છે, એ કાયદો અપવાદ સાથે લાગુ પાડી શકે। આટલી સત્તા આપણને રાઇટ્સ અને કોન્સ્ટિટ્યુશનમાં આપેલા છે, તો આપણે લોકો કેમ આટલા પાછળ છે? શા માટે નથી બોલતા? આજે આપણે જળ જંગલ જમીન સુરક્ષિત નથી। જ્યારે આપણે આપણા પૂર્વજોની વાત કરીએ, આપણો પૂર્વજ કોઈ સત્તા માટે નહોતો લડતો, રાજા બનવા માટે નહોતો લડતો, પણ એનું જળ જંગલ જમીન એ અંગ્રેજ બ્રિટિશ સરકારના તાનાશાહ દ્વારા જેમને હેરાન કરવામાં આવતા એમની સામે લડત હતી। અત્યાચાર સામે સંઘર્ષ કરતા હતા એ આદિવાસીઓ અંગ્રેજોના સમય પણ નહોતો ઝૂક્યો। આપણે પુસ્તકોમાં એવું વાંચીએ કે 1857 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ભારત દેશને આઝાદ કરવા માટે થયો હતો, પણ 1857 નો સ્વતંત્ર સંગ્રામ એ નહોતો। એ પહેલા આદિવાસીઓએ દેશને આઝાદ કરવા માટે અને આદિવાસીઓ સામે અત્યાચાર થતો હતો એને રોકવા માટે 1766માં ઝારખંડમાં પહાડી આંદોલન કર્યો હતો। 1766 ક્યાં ને 1857 ક્યાં? 1857 નો પ્રથમ શહીદ માન્ય મંગલ પાંડે। આપણે એવું કહીએ કે ભારત દેશને આઝાદ કરવા માટે મંગલ પાંડે દેશ માટે પ્રથમ શહીદ થયા હતા। મંગલ પાંડે દેશ માટે નહોતા પ્રથમ શહીદ થયા। આદિવાસી તિલકા માંઝી 1784માં ઝારખંડમાં પહાડી આંદોલન કર્યો હતો। 1784માં આંદોલન કર્યો હતો તિલકા માંઝીએ અંગ્રેજો સામે દેશને આઝાદ કરાવવા અને આદિવાસીઓ થતા અત્યાચારને રોકવા માટે। 1785માં તિલકા માંઝીને ફાંસી આપવામાં આવી, તો આપણે પ્રથમ શહીદ કોને માનવા જોઈએ? મંગલ પાંડે કે તિલકા માંઝીને? આપણા આદિવાસીઓનો ઇતિહાસ છુપાવવામાં આવ્યો છે અને આ ઇતિહાસ હવે આપણા લોકોને કહેવાની જવાબદારી આપણા શિક્ષિત યુવાનો અને આગેવાનોની છે। એવું કહેવાનું છે હવે કે આદિવાસીઓએ દેશને આઝાદ કરવા માટે ઘણું બધું
આપ્યું છે અને ઘણા બધા આંદોલનો અને વિદ્રોહ કર્યા હતા. તિલકા માજી દેશ માટે પ્રથમ શહીદ થયા હતા, નહીં કે મંગલ પાંડે. સાથીઓ, આપણો ઇતિહાસ છુપાવવામાં આવ્યો છે. જ્યારે વાત હોય મહિલાઓની ત્યારે તો એને બિલકુલ નાબૂદ કરી દેવામાં આવ્યું છે કે આદિવાસી મહિલાઓએ દેશના આઝાદ માટે કોઈ યોગદાન નથી કર્યું. આપણે લોકો હવે જાગવાની જરૂર છે. એક પુસ્તક આવેલું છે, રાષ્ટ્ર નિર્માણ મે આદિવાસી. જીતેન્દ્ર મીણાએ પુસ્તક લખેલું છે. એમાં આદિવાસીઓએ કરેલા આંદોલનો અને આદિવાસી જનનાયકો અને આદિવાસીઓનો ઇતિહાસ જીતેન્દ્ર મીણા દ્વારા આપણા લોકોને બતાવવામાં આવેલું છે. તો હવે જાગૃત અને શિક્ષિત યુવાનોની જવાબદારી છે. આપણા લોકોને કહેવાનું છે, હવે દેશ માટે આદિવાસીઓએ ઘણું બધું બલિદાન આપ્યું છે. જ્યારે સંવિધાન બનતું ત્યારે આદિવાસી જયપાલસિંહ મુંડા મધ્ય ભારતના આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરતો હતો. જયપાલસિંહ મુંડાની તાકાતથી આપણને આજે સત્તા આપેલી છે, બોલવાનો અધિકાર છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપેલી છે. તો સાથીઓ, હવે શિક્ષિત બનવાની જરૂર છે. અને આપણે रिजर्वेशन की बात करिए, हमें रिजर्वेशन इसीलिए नहीं चाहिए क्योंकि एकलव्य कमजोर है, बल्कि इसीलिए चाहिए कि द्रोणाचार्य गद्दार और हरामखोर है। साथियों, शिक्षण सिंहણનો દૂધ છે। શિક્ષણ સૌ યુવાનો મેળવવાની જરૂર છે। એવું કહે છે ને કે એજ્યુકેશન ઇઝ મોસ્ટ પાવરફુલ વેપન which you can use to change the world। શિક્ષણ પાસે એટલી સત્તા છે કે આખા દુનિયાને ઝુકાવવાની તાકાત ધરાવે છે। તમારા સાથીઓ યુવાનોને હું કહેવા માંગુ છું, શિક્ષણ મેળવો, સિંહણનું દૂધ પીવો અને દહાડો અને કહો આપણા અધિકારો બંધારણમાં આપેલા છે। બોલવાનો અધિકાર છે, સભા ભરવાનો અધિકાર છે। મિત્રો, સમયનો પણ અભાવ છે એટલે અમારી વાણીને વિરામ આપવા માંગુ છું। પણ આદિવાસી કોણ છે એ પહેલા કોણ છે એનો થોડો પુરવાર આપવા માંગુ છું। આદિવાસી એટલે અપાતિશમ, અપરાજ, આપણા દેશમાં આપણું રાજ। જયપાલસિંહ મુંડા, બિરસા મુંડા અને ગુંડાધુરે કહ્યું છે આપણા ગામમાં આપણું રાજ। બરાબર ને? તો મારી વાણીનો વિરામ આપું છું, પણ વિરામ આપતા પહેલા આપણે નારા લગાવીએ। લગાવશો ને? જય જોહાર, જય જોહાર, જય પ્રદેશ, જય પ્રદેશ, જય આદિવાસી, જય આદિવાસી। લડેંગે, લડેંગે। આભાર।